આજની ધર્મકથા. પ્રણામ. ધર્મકથા અંતર્ગત આપણે આ કલિકાલના ધનના અણગાર જેને કહી શકાય, પૂજ્ય નંદનસુરી મહારાજ સાહેબે જેમને ધનના અણગારની ઉપમા આપી હતી, એવા ધન્ય તપસ્વી પુરુષ પૂજ્ય કુમુદચંદ્ર સુરીશ્વરજી મહારાજા એમના જીવનની અંતરંગ વાતો એના સ્વાધ્યાયની અંદરમાં આપણે કેટલાક દિવસોથી આગળ વધી રહ્યા છીએ. અપિરન્ટલી આપણને એવું લાગે કે તપસ્વી સૌથી વધારે શું કરતા હોય, તો તપશ્ચર્યા કરતા હોય. આપણને સાંભળવા મળે કે કોઈ એક ભાઈએ કે કોઈ એક વ્યક્તિએ 8 ઉપવાસ કર્યા, તો આપણી નજર સામે જે ચિત્ર ખડું થાય ને એ એવું હોય કે એ 8 દિવસ સુધી એ કંઈ જ ખાતા નહીં હોય, કંઈ જ પીતા નહીં હોય, અને આમ ઉપવાસ હોવા છતાં પોતે બહુ સ્વસ્થતાથી રહેતા હશે. દેટ ઇઝ ઇટ. કારણ કે આપણે એવું વિચારીએ છીએ કે તપસ્વી હોય એ તપસ્યા જ કરે, અને લગભગ આવું થતું પણ હોય છે. પણ કેટલાક જીવો એવા હોય છે કે જે લોકોએ તપશ્ચર્યા એટલી બધી કરી હોય કે જેના કારણે એમને તપસ્વી તરીકે લોકો ઓળખવા લાગે, પણ તપશ્ચર્યા ઉપરાંત એમણે જીવનમાં એટલું બધું સાધ્યું હોય કે એને લગભગ આપણે ક્યારેય બારીકાઈથી જોવાનો પ્રયત્ન જ ન કર્યો હોય. આપણે આપણી એ જ કોમન દ્રષ્ટિ કે ભાઈ તપસ્વી એટલે તપશ્ચર્યા કરે તે, એવું નહીં. અહીંયા કુમુદચંદ્ર સુરી મહારાજ સાહેબનું જીવન જ્યારે આપણે બહુ સૂક્ષ્માવલોકનથી લઈએ છીએ, એનું મુખ્ય કારણ એ છે કે આપણે કેટલોક આપણો દ્રષ્ટિમાં પણ સુધાર લાવવાની જરૂર છે. સાહેબની કેટલીક અંતરંગ વાતો, નાની નાની વાતો, આ લેવાનો આશય એ છે કે આપણને ખ્યાલ આવે કે જ્યારે કોઈને તપસ્વી કહીને બોલાવાય છે, ત્યારે તપસ્યા સિવાયના પણ અનેક યોગો એ તપશ્ચર્યા અંતર્ગત એ જીવ પોતે સાધતો હોય છે. એણે ફક્ત ભૂખને સહન કરી છે કે તરસને સહન કરી છે એવું નથી. એણે તપશ્ચર્યા કરી છે તો એ કદાચ એ સમયની અંદરમાં એણે ભૂખ અને તરસ સિવાયના પણ કેટલાક ઉપસર્ગોને સહન કર્યા હશે, એમ વિચારીને કે હું તપસ્વી છું, મારે આટલી નાની નાની વાતોની અંદરમાં કકળાટ ન કરાય. એણે કેટલાક વ્યક્તિઓના રોષ પણ સહન કર્યા હશે, એમ વિચારીને કે મેં તપશ્ચર્યા કરી છે, મારાથી કશાય ન કરાય. કારણ કે તપશ્ચર્યાની અંદર કરેલો કશાય એ તો બહુ ગાઢ ફળ આપે છે, અને એ અનુબંધો એ તો બહુ જ નબળા થઈ જાય. અને એટલે તપશ્ચર્યાનું માન જાળવવા, તપશ્ચર્યાની વ્યાખ્યાને ન્યાય આપવા માટે પણ એને એના મનમાં ઉદ્ભવ્યા હોવા છતાં પણ કેટલાક કશાયોને દબાવી દીધા હશે, ઉપશમ કેળવ્યો હશે. આવા અનેક ગુણો એ તપશ્ચર્યા દરમિયાન એને કર્યા હોઈ શકે. આપણે એને કદાચ નાના રાખ્યા આપણી નજરમાં, પણ હકીકતની અંદરમાં એને નાના રાખ્યા એના કારણે આપણું જીવન જ નાનું રહ્યું. ગુણ દ્રષ્ટિ એવી હોય કે જેમાં એક ગુણ દેખાઈ જાય તો એને જીવનભર ગાવાનું મન થાય. તો અહીંયા તો આખું ને આખું જીવન ગુણમય છે, તો એના ગુણ ગાવામાં આપણે કેમ કરકસર કરવી? પૂજ્ય કુમુદચંદ્ર સુરીશ્વરજી મહારાજાના ચારિત્ર્ય ઘડતરનો એક એવો મુકામ, એક એવી સાધના કે જે સાધના સાંભળીને આપણને ખરેખર લાગશે કે આ મહાત્માને ફક્ત તપસ્વી મહારાજ કહેવું એ એમની સાથે અન્યાય છે. નો ડાઉટ એમણે અકલ્પનીય તપશ્ચર્યાઓ કરી છે, પણ સાથે એમણે જે આ સમતા નામનો ગુણ કેળવ્યો છે, એ ગુણને સાંભળતા સાંભળતા એવું થાય કે તપસ્વી મહારાજ છે એ ચોક્કસપણે, પણ સાથે સાથે સમત્વી મહારાજ પણ છે. સમત્વ ભાવ વ્યક્તિઓ પ્રત્યેનો જ એવું નહીં, સુખ અને દુઃખ પ્રત્યેનો પણ, શુભ પરિસ્થિતિ અને અશુભ પરિસ્થિતિનો પણ, અનુકૂળતા અને પ્રતિકૂળતાનો પણ, બધાનો સમત્વ ભાવ. બધું જ જેની માટે સમ છે, સરખું જ છે. એ સુખમાં લેવાઈ નથી જતા અને દુઃખની અંદરમાં ધોવાઈ નથી જતા, એવો સમતા ભાવ. એ સુખને પણ સહન કરતા હોય, ફક્ત દુઃખ સહન કરે એવું નહીં, સુખને પણ સહન કરતા હોય એવો સમત્વ ભાવ.
અને આવો સમત્વ ભાવ એ જે એમના જીવનમાં પ્રગટ્યો અને એ પ્રગટ્યા પછી કેટલાક પ્રસંગો જે એમના જીવનમાં થયા, આજે આપણે એ પ્રસંગોનું થોડું અવલોકન કરવું છે. આમ તો સમત્વ ભાવની વ્યાખ્યા કે એને કઈ રીતે ઓળખી શકાય, તો એની માટે બહુ સરસ વાત છે કે કોઈની સાધના સફળ થઈ આવું જ્યારે આપણે સાંભળીએ ત્યારે એવું સમજવું જોઈએ આપણે કે એણે સમતાને સિદ્ધ કરી હશે ને તો જ એની સાધના સિદ્ધ થઈ હશે. એટલે કોઈ પણ વ્યક્તિ સાધક છે આવું ત્યારે જ માની શકાય કે જ્યારે એ વ્યક્તિ સમતાનો ધારક છે. આપણે પણ આપણી જાત માટે ઘણી બધી વાર સાધના શબ્દ વાપરી લેતા હોઈએ છીએ. આજકાલ બહુ પોપ્યુલર શબ્દ થયો છે એટલે કે ભાઈ અમે આરાધના સાધના કરી. પણ આ બેર મિનિમમ બેરોમીટર આપણે આપણા જીવનમાં પણ આપણી માટે માપી લેવાનું કે સાધક એ જ છે જે સમતાનો ધારક છે. જેને સમતાને ધારણ નથી કરી એ વ્યક્તિ એ ગમે તેટલી ક્રિયારૂપ સાધના આરાધના કરે એને સાધક કહી શકાય એ તો શાસ્ત્રીય મર્યાદાની વાડમાં નહીં આવે. આપણે સાહેબની કેટલીક ઘટનાઓ એ ઘટનાઓ તરફ નજર કેળવીએ. દીક્ષા પછીનું સૌથી પહેલું ચોમાસું વલસાડમાં થયું. હવે આ વલસાડ સંઘની અંદરમાં એ વર્ષે એટલે એ સમયે બે તડ પડી ગયેલી, બે ગ્રુપ વચ્ચે કેટલાક વિષયોના વિખવાદના કારણે તડા પડી ગયા અને એના કારણે વર્ષોથી વલસાડના એ સંઘની અંદરમાં કોઈ ચોમાસા જ નહોતા થતા. વિજ્ઞાન સુરી મહારાજ સાહેબ અનાયાસે શેષકાળમાં ત્યાં પધાર્યા હતા અને બધાએ બહુ આગ્રહ કર્યો એટલે વર્ષો પછી ત્યાં એક ચોમાસું પહેલું થયું જે વિજ્ઞાન સુરી મહારાજ સાહેબનું થયું. અને વિજ્ઞાન સુરી મહારાજ હોય અને કોઈ વિશેષ જ્ઞાન ન આપે એવું કઈ રીતે બની શકે? એ મહાપુરુષના જીવનના તો આમે અઢળક પ્રસંગો છે જેને ગાવા બેસીએ તો એમ લાગે કે આ કાળની ખરેખર આ કાળની વાનગી હતી આ મહાત્મા. પણ અહીંયા આપણે કુમુદચંદ્ર સુરી મહારાજ સાહેબના અન્વયે આ પ્રસંગમાં એ જોવાનું છે કે જ્યારે વિજ્ઞાન સુરી મહારાજ સાહેબ પધાર્યા વલસાડની અંદરમાં અને સંઘના તડા ચાલતા હતા, એમાં બંને સમુદાય જે હતા એ બધાને ભેગા કરી જે મૂળ વિખવાદનું કેન્દ્ર હતું એ કેન્દ્રના બાબતમાં ચર્ચા કરી બંનેઓને એક વચ્ચેલા રસ્તે લાવવા માટેનો, સમાધાન કરવા માટેનો એક જબરદસ્ત પુરુષાર્થ એ એમણે આ ચોમાસાની અંદરમાં કર્યો. અને નૂતન દીક્ષિત તરીકે કુમુદચંદ્ર સુરી મહારાજ, કુમુદચંદ્ર વિજયજી મહારાજ સાહેબ એ સમયના એ ત્યાં હાજર હતા. હવે એ ચોમાસાની અંદરમાં કુમુદચંદ્ર વિજયજી મહારાજ સાહેબ સાથે એક ઘટના બની કે જે ઘટનાથી આપણે એવું સમજી શકીએ કે દીક્ષાના પહેલાં જ વર્ષે એમણે કેવી ક્ષમતાને ધારણ કરી હશે. ઘટના એમ થઈ કે એમને એકવાર માથાનો દુખાવો શરૂ થયો. દુખાવો સામાન્ય હોય ત્યાં સુધી તો એમણે ધ્યાન જ ના આપ્યું, પણ પછી અચાનક એમ લાગવા લાગ્યું કે હવે તો આ સહનશક્તિની બહાર છે. એટલે એમણે તાત્કાલિક ઉપચાર રૂપે બામ મંગાવ્યો અને બામને કપાળ ઉપર લગાડવાનું શરૂ કરાવ્યું. કાળની કઠિનાઈ ગણીએ કે જે વ્યક્તિ વયાવચ માટે બામ લગાડતી હતી એ વ્યક્તિ બામ લગાડતા લગાડતા કંઈક બીજા કામમાં પરોવાઈ અથવા ધ્યાન એનું કંઈક બીજે ગયું અને બામ માથા પર લગાડવાના બદલે સીધો આંખની અંદરમાં બામ લગાડાઈ ગયો. બામ આંખમાં ઘૂસી ગયો અને એ પણ બહુ જ સારી એવી સંખ્યામાં, સારા એવા પ્રમાણમાં. આપણે સહજ કલ્પના કરી શકીએ આંખમાં બામ જવાથી આંખની બળતરા કેવી પડે. આ આપણા અનુભવમાં પણ હશે અથવા જાણમાં પણ હશે. કાળી બળતરાઓ પડી. બળતરા એટલે કેવી? જોત જોતામાં ગુરુ ભગવંત આવી ગયા, લોકોમાં પણ થોડી ચકચાર થઈ. 2, 5, 7 મિનિટની અંદરમાં તો સંઘના લોકો એ પણ ઘણા બધા ભેગા થઈ ગયા. બધાને બહુ ચિંતા થવા લાગી કારણ કે આંખ આખો ફૂલીને દડા જેવી થઈ ગઈ. બળતરા પણ એટલી જ. બધાએ નક્કી કર્યું, આચાર્ય ભગવંત શીખે બધાએ, કે તુરંત આમને દવાખાને લઈ જવા અને એનો ઉપચાર એમનો કરાવડાવવો. બધાને એમ હતું કે કોઈ પણ ભોગે વહેલામાં વહેલી તકે આ ટ્રીટમેન્ટ કરાવીએ કારણ કે આ મારા સાહેબનું જે પહેલું વર્ષ છે દીક્ષા પછીનું
અને આમને આમ તો આંખ વહી જાય, કારણ કે આંખમાં બામ ગયો છે. એને બધા જ નક્કી કરીને સીધા એમને નજીક આવ્યા અને એમને હજી ઉચકવા જાય છે. ત્યાં જ આ નવદીક્ષિત કુમુદચંદ્ર વિજયજીએ પોતાનો દ્રઢ સંકલ્પ જાહેર કર્યો કે જે થવું હોય તે થશે, પણ મારે દવાખાને જવું નથી અને ડૉક્ટરનો ઉપચાર લેવો નથી. લોકોએ સમજાવ્યું, ગુરુ ભગવંતોએ સમજાવ્યું, સહવર્તી મહાત્માઓએ સમજાવ્યું કે ભાઈ આંખનો વિષય છે, આપણે બીજી બધી વિષયોમાં આવું બધું કરીએ તો હજી એકવાર ચલાવી શકાય, આંખ ગઈ તો શું કરશો, અને હજી તો તમારું આખું મસ્ત મોટું દીક્ષા જીવન બાકી છે. બધા પ્રેમથી સમજાવે છે. કેટલાક શ્રાવક શ્રાવિકાઓ એ થોડુંક કઠણ અવાજે પણ હવે બોલ્યા. બધાએ એમને કડક અવાજે પણ સમજાવ્યું કે નહીં જ ચાલે, તમારે ડૉક્ટર આગળ આવવું જ પડશે. અને ત્યારે આ મહાત્માએ આંખની આટલી બળતરા, કાળી બળતરા, આમ તો કહી શકાય બામ ગયા પછીની તો બળતરા કેવી હોય, એ બળતરાની અંદરમાં એમણે બહુ જ જોરથી બધાને ચૂપ કરવા માટે કીધું કે મારે એક પણ વિરાધના મારા નિમિત્તે કરવી નથી. ડૉક્ટર આગળ જઈએ, એ દવા આપે, એ આ કરે, તે કરે, કેટલી વિરાધના. સાધુપણામાં આ બધું કેવી રીતે ચાલે? જેનું સાધુપણાનું પહેલું વર્ષ છે, હજી તો પ્રથમ ચાતુર્માસ છે, 1 વર્ષ પણ નથી થયું, એ વ્યક્તિની સાધુપણા માટેની કલ્પના એના શ્રાવકપણામાં એને કેવી કેળવી હશે કે આંખ સૂજીને દડા જેવી થઈ ગઈ છે, અને છતાં પણ એના મનમાં એક જ વાત છે, બળતરા ચાલશે, વિરાધના નહીં ચાલે. છેવટે વિજ્ઞાનસુરી મહારાજ, કસ્તુરીસુરી મહારાજ, આ બધાના સમજાવવા છતાં આ મહાત્મા અફર રહ્યા, નહીં એટલે નહીં જ. મારા નિમિત્તે એક પણ વિરાધના હું નહીં થવા દઉં. અંતે સંઘના બધા જ વ્યક્તિઓ ઝૂક્યા. છેવટે એવું વિચાર્યું કે ચાલો ઘરગથ્થુ ઉપચારો કંઈક વિચારીએ. અત્યારે તો આ પરિસ્થિતિમાંથી બહાર નીકળીએ. સાહેબને દુભવવા નથી એમને લઈ જઈને, અને કેટલાક ઘરગથ્થુ ઉપચારો થયા. છેવટે ગુરુ ભગવંતની પસાઈ ગણીએ, દેવગુરુની કૃપા ગણીએ, કે પછી પોતાની જે દ્રઢતા હતી એ દ્રઢતાનું પરિણામ ગણીએ કે આખું ને આખું વિઘ્ન એમને એમ ટળી ગયું. એમને એક પણ દવા લેવી ન પડી, એમને કોઈ જાતનું ઓપરેશન કે કોઈ ટ્રીટમેન્ટ કરાવવી ન પડી. ઘરગથ્થુ ઉપચારો જે કેટલાક જણે સજેસ્ટ કર્યા ને એના કારણે જે થયું, પીડા અતિશય ભોગવી, પણ આંખ એમની સહજપણે નોર્મલ થઈ ગઈ. દીક્ષાના પહેલાં જ વર્ષે થયેલી આ એક અનુભૂતિ એ સંઘને સમજાવી ગઈ કે આ મહાપુરુષ એ જો પહેલા વર્ષે આવા છે તો એમના જીવનના બાકીના વર્ષોમાં તો એ કેવા થશે. જાત પ્રત્યે નિર્મમ બનવાની દિશામાં આ એમનું પહેલું પગલું હતું. આપણને લાગે કે તપશ્ચર્યા કરતી વખતે કેટલી જાત પ્રત્યે એમને કડકાઈ કેળવી હશે, પણ ફક્ત તપશ્ચર્યાની વાત નહીં, ચારિત્ર સંપન્નતાની બાબતમાં એ અજોડ રીતે નિર્મમ બની શક્યા. સંવત 2002 ચાતુર્માસ હતું ઇન્દોરમાં. ચાતુર્માસ પછીથી માળવાના તીર્થોની સ્પર્શના કરવા માટે વિહાર ચાલુ હતો, અને એમાં એકવાર બાવળની શૂળ જે હોય એ એમના ડાબા ભાગમાં ઘૂસી ગઈ. શૂળ એવી રીતે ભૂંકાઈ ગઈ કે ત્રીજી આંગળીમાંથી એ સીધી અંગૂઠાને વિંધી અને આરપાર નીકળી ગઈ. આપણે કલ્પના કરી શકીએ કે એ વેદના કેવી હશે. વિહાર આગળ ચલાવવો હોય તો અશક્ય જ ગણાય. અને આ મહાપુરુષે જે કર્યું એ આપણા બધા માટે 2 હાથ જોડી માથું નમાવીને આ ક્ષણે પણ અનંત વંદના ઊભી કરાવી દે ને આપણામાં, એવું થયું. એમને આરપાર આખીને આખી શૂળ ભોકાઈ ગઈ, સતત લોહી નીકળતું હતું, અને તેમ છતાં મારા કારણે વડીલજનો કે ગુરુજનોનો વિહાર દુભાશે એવું વિચારી અને એમણે આખો વિહાર પૂર્ણ કર્યો, પણ ક્યાંય કોઈને જણાવ્યું પણ નહીં કે મને આવું લોહી નીકળી રહ્યું છે. સહન કરવામાં જ વધુ લાભ. આ વાત એ કેવી આત્મસાત થઈ હશે. સામા મુકામે પહોંચ્યા પછી હવે શરીરે તો શરીરનું કામ કર્યું જ હોય. આટલું બધું લોહી નીકળ્યું, અંદરની વેદના, કારણ કે જે શૂળ પણ અંદર જ પડી છે, એટલે શરીરે પોતાનું કામ કર્યું. એમના શરીરમાં તાવ ભરાણો.
3 ડિગ્રી જેટલો તાવ આવી ગયો. બધાને ખ્યાલ આવી ગયો કે હવે કંઈક તકલીફ છે. આગળ પાછળના દરેક વ્યક્તિ પૂછે છે કે કેમ ઢીલા થયા છો, કેમ ઢીલા થયા છો. તાવ ધકધકે છે એવું જેવું ખ્યાલ આવ્યો એટલે સૌથી પહેલું કામ બધા જ મહાત્મા, એમાં પણ કસ્તુર વિજયજી મહારાજ ગુરુ ભગવંતે સૌથી પહેલું કામ કાંટો કાઢવાનું કર્યું. કાંટો કાઢવામાં એટલી બધી મહેનત થઈ કે કાંટો જેવો બહાર નીકળ્યો એ ક્ષણે લોહીની પિચકારી જે મહાત્મા કાંટો કાઢતા હતા એમના કપડા પર, એમના મુખ પર ઉડી. અને તેમ છતાં મુખમાંથી એક પણ રાડ કે ચીસ નીકળી નહીં. ચીસ જવા દઈએ, એક ફરિયાદ નીકળી નહીં. એ દિવસે 14 હતી. હવે મુકામે પહોંચ્યા હતા. આ આખી વેદના તો ઊભી છે, 3 ડિગ્રી તાવ શરીરમાં છે. મહાત્માએ કીધું કે આપણે કંઈક ઉપચાર કરી લઈએ. અને એમણે કીધું સાહેબ મને તો ગૃહસ્થપણામાં પણ 14ના ઉપવાસ હતા, એટલે એનો તો પ્રશ્ન જ નથી આવતો. આટલું બધું લોહી નીકળ્યું, 3 ડિગ્રી તાવ છે, અને તેમ છતાં મસ્તીથી એમણે 14ના ઉપવાસનું પચકાણ કર્યું. બીજે દિવસે સવારે 10 માઇલનો વિહાર કર્યો અને એકાસણાનું પચકાણ, એ તો જે એમનું જીવનભરનું હતું, એ બેર મિનિમમ તપ પણ કર્યું. આ 2002ના ચાતુર્માસની વાત. ક્ષમતા કોને કહેવાય? હવે કોઈ પૂછે તો ખરેખર કહેવાનું મન થાય હવે કે કુમુદચંદ્ર વિજયજી મહારાજ સાહેબ જેને ધારણ કરતા હતા ને એને ક્ષમતા કહેવાય. 2006નું ચાતુર્માસ, બોટાદ. એમનો નિયમ હતો જે આપણે આગળ ચર્ચ્યો છે કે કોઈ પણ સંઘમાં ચાતુર્માસ શરૂ થાય એટલે આંબિલ શરૂ થાય અને ચાતુર્માસ પૂરું થાય, વિહાર થાય, ત્યાર પછીથી જ આંબિલનું પારણું થાય. એ ન્યાયે એમણે આંબિલની હોડી શરૂ કરી. થોડાક દિવસો ગયા હશે, અશુભ કર્મનો જાણે ઉદય થયો હશે અને એમને ન્યુમોનિયા લાગુ પડી ગયો. ન્યુમોનિયા થયો, તાવ આવ્યો, વધતા છેક 6 ડિગ્રી તાવ પહોંચ્યો. કદાચ આજે આપણે આ વિચારીએ ને તો આપણને ચોક્કસપણે લાગે કે આ વ્યક્તિ કઈ રીતે જીવ્યા હશે. સ્વાભાવિક રીતે બધાને ચિંતાનો વિષય બન્યો જ હોય. ડૉક્ટર આવ્યા, ડૉક્ટરે ચેક કર્યા. ડૉક્ટરે અર્જન્ટ અને સ્ટ્રિક્ટ વેમાં કહ્યું કે પારણું કરો તો જ ઉપચાર થઈ શકશે, નહીં તો બહુ જ મોટું જોખમ છે. સ્વર બહુ દુર્બળ હતો સાહેબનો. 6 ડિગ્રી તાવમાં તો શું અવાજ નીકળતો હશે, અને છતાંય એ સાવ દુર્બળ સ્વર, દુર્બળ શરીર, પણ એ શરીરે પણ જાણે પોતે કાયાનું કાસળ કાઢી લેવા માટે જ સાધુપણું પામ્યા છે એ વિચારને દ્રઢપણે જાહેર કરતા હોય એ રીતે બહુ જ સામાન્ય રીતે નીકળેલા એવા શબ્દોમાં એમણે કહ્યું, ડૉક્ટર મને મારી રીતે તપ કરવા દો, મને નિર્બળ ન બનાવો, હું મોતને પડકારી લઈશ પણ તપને નહીં છોડું. ડૉક્ટરે હાથ ઉપર કરી નાખ્યા કે હવે આ મહાત્માનું હું કંઈ નહીં કરી શકું. અને આમ પણ આ મહાત્માનું આ ડૉક્ટર શું કરી શકવાના હતા? જે મહાત્માનું કર્મસત્તા પણ કંઈ ન કરી શકી હોય એને ડૉક્ટર હવે શું કરી આપશે? એમનો એ અફર નિર્ણય, એક પણ દવા નહીં, એક પણ તપનું પારણું નહીં, નિયમમાં કોઈ જ બાંધછોડ નહીં. અને બધાના આશ્ચર્ય વચ્ચે એમણે બાકીના 35 આંબેલ જે હતા એ મગના પાણી અને ગળો સત્વ, એ 2 દ્રવ્યો ઉપર કર્યા. 35 આંબેલ પૂરા થયા એ પહેલાં ન્યુમોનિયાનું પારણું થઈ ગયું હતું. સાહેબ એકદમ સ્વસ્થ થઈ ગયા હતા, એક સિંગલ પણ દવા નહીં. જીવનમાં જ્યારે પણ આપણને નાના નાના પ્રસંગોમાં નિયમ તોડવાનું મન થાય, નિયમમાં બાંધછોડ કરવાનું મન થાય, ચાલો ને પછી પ્રાયશ્ચિત લઈ લેશું એવું વિચારી અને કોઈ પણ જાતનું કોમ્પ્રોમાઇઝ કરવાનું મન થાય. શરીરનો ધર્મ મુખ્ય છે ભાઈ, વિવેક તો હોવો જોઈએ ને, આવું કહી અને બુદ્ધિવાદી બની અને બીજાને શિખામણ આપવાનું મન થાય. એ સમયે કુમુદચંદ્ર વિજયજી મહારાજ સાહેબનું આ સત્વ, સંવત 2006નું બોટાદનું ચાતુર્માસ અને એમાં બનેલો આ પ્રસંગ, એ એકવાર યાદ કરવા જેવો છે. એમના જીવનના એક એક પ્રસંગો. સંવત 2036ની વાત.
પાલિતાણા તીર્થાધિરાજની છાયામાં પોતે ચાતુર્માસમાં હતા. ચોમાસું અને ઓળીઓ બેઉ સાથે જ ચાલે. હવે પાલિતાણા એટલે વાતાવરણ બહુ મચ્છરમય, મેલેરિયાનો ઉપદ્રવ વારંવાર થયો. એમના એમ્બિલ દરમિયાનમાં મેલેરિયાએ એટલી બધી માજા મૂકી કે તાવનો જોરદાર હુમલો અને એની સાથે સખત ઝાડા થઈ ગયા. એમ્બિલ ચાલુ છે, પોતે તો મચક આપતા નથી, પણ શરીરમાં સળગેલી અગનજ્વાળા એણે બધી જ શક્તિ ચૂસી લીધી. હાલત એટલી બધી ચિંતાજનક થઈ ગઈ કે લોકોએ નક્કી કરવું પડ્યું કે હમણાં ને હમણાં ડૉક્ટરને બોલાવવા જ પડે, આમને ઇન્જેક્શન અથવા ગ્લુકોઝ ચડાવવું જ પડે, નહીં તો કદાચ આ મહાત્મા કાળધર્મ પામી જશે. એ લેવલ સુધી એમની શરીરની અસ્વસ્થતા. સાહેબની તો સ્ટ્રેટ હવેના ડૉક્ટર જ ન જોઈએ, આગળની વાત તો ભૂલી જ જવાની. પણ તેમ છતાં મહાત્માઓએ ડૉક્ટરને તેડાવ્યા. ડૉક્ટરે એમને જોયા અને કીધું કે સ્થિતિ અતિશય ગંભીર છે, હમણાં ને હમણાં લીંબુનું પાણી આપો, દવાઓ આપો, દૂધ આપો, નહીં તો બાજી કોઈના હાથમાં નહીં રહે. ડૉક્ટરોનું સખત દબાણ, શિષ્યોનો, શ્રાવક વર્ગનો જોરદાર આગ્રહ. પણ તપસ્વી મહારાજ આ સ્થિતિમાં સંથારામાં સૂતા સૂતા પણ પોતાના ઇનકારને વળગી રહ્યા. ક્ષીણ હતો સ્વર અને તેમ છતાં કીધું, ઘણી ઉંમર થઈ છે, નહીં બચું એમ તો આમે તમે બધા કહો જ છો, તો જો જવાનું જ હોય તો આંબેલ જેવું તપ અને ગિરિરાજ જેવી ભૂમિ મને ક્યાં મળવાના. હું પચકાણ નહીં ભાંગું, નહીં ભાંગું, નહીં જ ભાંગું. પણ એક વસ્તુ તમને કહું છું, સૌ સારાવાના થશે, તમે ચિંતા ન કરો. ડૉક્ટરો બધા બાહ્ય ઉપચાર જે કરવાના હતા એ કરી ગયા. પુષ્કળ પાણી પીવડાવજો આવું કહીને પણ ગયા. સાંજે ફરી તપાસ્યા અને કીધું કે સવાર કરતાં થોડાક તો ઠીક છે, પણ કંઈ ઠેકાણું નહીં, અને સવારે કાલે પારણું કરાવી દેજો એવું કહીને નીકળતા હતા. અને ત્યાં સાહેબે ફરીથી કીધું કે કાલે પણ આંબેલ થવાનું જ છે ડૉક્ટર, અને આંબેલ થશે જ. હવે એ કાલ પડી અને પછીથી ડૉક્ટર અને એમની વચ્ચેની હુંસાતુસી જે 2-5 દિવસ આગળ ચાલી, એ હુંસાતુસીનું અંતે પરિણામ શું આવ્યું એ સાંભળવા માટે ફરીથી આવતીકાલે મળીએ. પણ આ સમતાને કોટી કોટી વંદન કરીએ અને આપણી જાતમાં એ જગાડવાનો પ્રયત્ન કરીએ એવી શુભ મંગલ કામના સાથે. જીના જ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ. જયતિ શાસનમ.